સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપતી ટોળકીના મુખ્યને ઝડપી પાડ્યો હતો. સુરત ગ્રામ્ય જિલ્લામાં બારડોલી ટાઉન, માંડવી, ઓલપાડ, કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં બંધ મકાનોના લોક તોડી ઘરફોડ ચોરીને અંજામ આપતા રેડાઓને ઝડપી પાડવા માટે સુરત ગ્રામ્ય એલસીબીના પીઆઈ આરબી ભટોળ અને પેરલ ફોલો સ્ક્વોડના પીઆઈ એમઆર સકોરિયા અને એલજી રાઠોડની ટીમ પીએસઆઈ એને ચૌહાણ, એચસી મસાણી અને જેએલ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે સુરત ગ્રામ્ય સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા રાજ્યોમાં પલ્સર બાઇક પર રેકી કરી સૌથી વધુ ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર આંતરરાજ્ય રીડા ચોર એવા મહારાષ્ટ્રના નંદુરબારના ઝીમી ઉર્ફે દીપક બિપિન શર્માને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલા દાગીના, સોનાની બંગડી, સોનાના કોઈન, 2 મોબાઈલ, 2 બજાજ બાઇક સહિત 18,82,000થી વધુની મત્તા કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા 2-3 મહિનાથી દિવસની ઘરફોડ ચોરીના બનાવ વધી રહેલ હતા. જે બનાવ અનુસંધાને સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબનાઓએ આ ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવા સારું સ્થાનિક પોલીસ અને એલસીબી શાખાને સખત સૂચના અને માર્ગદર્શન આપેલ. જેઓના માર્ગદર્શન મુજબ અમારી એલસીબીની કુલ 6 ટીમો લગાવવામાં આવેલ. આ સમયગાળા દરમિયાન ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીના 3 મહિનાના સમયગાળા દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લામાં કોસંબા, માંડવી, બારડોલી ટાઉન, માંગરોળ અને ઓલપાડમાં થઈને કુલ 10 જેટલા દિવસની ઘરફોડ ચોરીઓના ગુના દાખલ થયેલા, જેમાં ઘરેણાં અને રોકડ રકમની ચોરી હતી. જે ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવા સારું એલસીબીની 6 ટીમો બનાવી, જેમાં પીએસઆઈ એએન ચૌહાણ, પીએસઆઈ મસાણી અને પીએસઆઈ જેએલ પટેલ ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોએ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસ દ્વારા જાણકારી મળેલ કે એક રીઢો આરોપી જે અગાઉ 70થી 75 ઘરફોડ ચોરીઓમાં પકડાયેલો છે અલગ અલગ રાજ્યોમાં, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાતના પણ તાપી, ભરૂચ, વલસાડ, સુરત ગ્રામ્યમાં પણ અગાઉ પકડાયેલો છે. એવો જિમ્મી ઉર્ફે દીપક બિપિન શર્મા, જે પહેલાં કીમ ખાતે રહેતા હતા, જે અત્યારે નંદુરબાર ખાતે રહેતા હતા, જેઓને ટ્રેસ આઉટ કરવા માટે એલસીબીની ટીમે લાસ્ટ 1.5 મહિનાથી અલગ અલગ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ જિમ્મી ઉર્ફે દીપક શર્માનાઓ રાજપીપળાના આજુબાજુથી મળી આવે, જેને પકડી અને પ્રથમ બારડોલીના ગુનામાં, ઘરફોડ ગુનામાં એરેસ્ટ કરવામાં આવે અને એમની યુક્તિપૂર્વકથી સઘન પૂછપરછ કરતા એમને આ બારડોલી, માંડવી અને ઓલપાડમાં ચોરીઓમાં જે દાગીના ગયા હતા એ દાગીના દિલ્હી ખાતે વેચેલ હોવાની એમને જાણકારી આપેલ. જે આધારે અહીંયાથી પીએસઆઈ એએન ચૌહાણ અને ટીમ બનાવીને દિલ્હી ખાતે મોકલી આપતા દિલ્હી ખાતેથી 104 ગ્રામ સોનાની જે અલગ અલગ લગડીઓ છે એ 1,15,000 રોકડા, એમના ઘરેથી તેમજ એમની પાસેથી મળી આવેલ ટોટલ 2 બાઇક, આ સિવાય 2 મોબાઈલ ફોન, ઘરફોડ ચોરી કરવા માટે એક પેચિયું અને એક લોખંડનો સળિયો જે રાખતા હતા એમની બેગમાંથી, એ બેગ સાથે મળી આવેલ છે. આમ ટોટલ 18,82,630 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. આ જિમ્મીને પકડી અને એને વ્યવસ્થિત પૂછપરછ કરતા એને બારડોલી, માંડવી, કોસંબા, ઓલપાડ, કામરેજ, ભરૂચ વિસ્તારમાં તેમજ રાજસ્થાનમાં કરેલ ટોટલ 15 નોંધાયેલ ગુનાઓ ડિટેક્ટ થયેલ છે અને આ સિવાય એને બીજી પણ 8 જગ્યાએ ચોરી કરેલ હોવાનું કબૂલાત કરેલ છે. આ જિમ્મી ઉર્ફે દીપક શર્મા અગાઉ 75 ગુનાઓમાં સંડોવાયેલા હતા, જેઓને અત્યારે પકડી અને બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ અંતર્ગત સોંપવામાં આવેલા છે. આ જિમ્મી શર્મા ઘરફોડ ચોરી કરવા માટે એકદમ મોડસ ઓપરેન્ડી પોતાની દિવસ દરમિયાનની કોઈ બી જગ્યાએ રેકી કરે અને બપોરના સમયે જ્યારે પબ્લિક ઓછું હોય ત્યારે કોઈ પણ બિલ્ડિંગ એપાર્ટમેન્ટમાં ઘૂસી અને બંધ ઘર હોય એને ટાર્ગેટ કરતો હતો અને બંધ ઘરનું તાળું તોડી એમાંથી મળેલ રોકડ રકમ અને દાગીના ચોરી લેતો હતો. આ રોકડ રકમ એ પોતાના મોજશોખ માટે ગોવા જઈ અથવા મહારાષ્ટ્ર અથવા સિમલા જઈ કસિનોમાં પોતાના મોજશોખ માટે વાપરતો હતો. આ સિવાય એને દાગીના છે એ અલગ અલગ રાજ્યોમાં વેચતો હતો, જેથી કરી અને અહીંયા પકડાઈ ના જાય એની ખાસ તકેદારી રાખતો હતો. ખૂબ જ સાત્વિક ચોર હતો, જેને એલસીબીની ટીમે છેલ્લા 1.5 મહિનાની સખત મહેનત કરી અને આખરે દબોચી લીધેલ છે અને અત્યારે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન તપાસ અર્થે સોંપવામાં આવેલ છે.